નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની નવી સ્વઅધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. જી હા, નવું વર્ષ 2025-26માં નવી સ્વઅધ્યયન પોથી ધોરણ 8ની નવી સ્વઅધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું વર્ષ 2025-26ની નવી સ્વઅધ્યયન પોથીમાં ભાગ નંબર 2, 8મું ધોરણ, જેમાં ભાગ નંબર 2ની સ્વઅધ્યયન પોથી ભણવાની છે, જેમાં અંગ્રેજી વિષય પહેલું યુનિટ ક્યુ ફોર ક્વેશ્ચન્સ આજે આપણે ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી માટે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ અવેલેબલ છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત યુનિટ નંબર 1. એક્ટિવિટી નંબર 1 શું કહે છે? ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. અને ખાલી જગ્યા આપણને આપી છે સપ્ટેમ્બર, ગ્રેજ્યુએશન, ફ્લાઇટ એન્જિનિયર, સુનિતા વિલિયમ્સ અને ગુજરાત. તો પેલું, સુનિતા વિલિયમ્સ વર્ક એઝ અ, કે સુનિતા વિલિયમ કામ કરે છે તો એઝ અ ફ્લાઇટ એન્જિનિયર તરીકે. સુનિતા's ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ, કે સુનિતાના પપ્પા દીપક પંડ્યા ક્યાંના છે? ગુજરાતના છે. પછી શી ડીડ હર ખાલી જગ્યા ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તો એણે પોતાનું ગ્રેજ્યુએશન જે છે આ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પૂર્ણ કરેલું છે. શી વોઝ બોર્ન ઇન, તો ક્યાં જન્મેલી છે? તો સપ્ટેમ્બર મહિનામાં જન્મેલી છે. અને ખાલી જગ્યા ઇઝ એન એસ્ટ્રોનોટ, તો આવશે એમાં સુનિતા વિલિયમ્સ. આગળ છે ચૂઝ ધ કરેક્ટ આન્સર. યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. આપણને જે વિકલ્પ આપ્યા છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન? સુનિતા વિલિયમ ક્યાં જન્મી હતી? ઝુલસાન, ગુજરાત, ઓહાયો અને સ્પેસ, તો જવાબ આવશે ગુજરાત. ઓહાયો, એકચ્યુઅલી ગુજરાતમાં એના પપ્પા જન્મેલા હતા. બીજું છે વેર ડઝ સુનિતા વર્ક, કે સુનિતા ક્યાં કામ કરે છે? ઈસરોમાં, નાસામાં, સ્કૂલમાં કે પોલીસ સ્ટેશનમાં, તો જવાબ આવશે ક્યાં? નાસામાં કામ કરે છે. ત્રીજું છે વિચ આઇટમ ડીડ સુનિતા બ્રિંગ ઇન સ્પેસ ફર્સ્ટ ટાઈમ, કે સુનિતા જ્યારે પહેલી વખત સ્પેસમાં ગઈ હતી ત્યારે કઈ વસ્તુ પોતાની સાથે લઈ ગઈ હતી? ઓપ્શન છે આઇડલ ઓફ ગણેશ, એટલે ગણેશ ભગવાનની મૂર્તિ, પેન લઈ ગઈ હતી, મોબાઈલ ફોન લઈ ગઈ હતી, કે નોટબુક લઈ ગઈ હતી? તો શું લઈ ગઈ હતી? ગણેશ ભગવાનની મૂર્તિ લઈ ગઈ હતી, એટલે આવશે ઓપ્શન એ આઇડલ ઓફ ગણેશા. ત્યારબાદનો સવાલ છે હુ ઇન્સ્પાયર્ડ સુનિતા, કે સુનિતા શેના દ્વારા પ્રેરણા પામેલી છે? સરદાર પટેલ, ભગતસિંહ, નહેરુજી અને મહાત્મા ગાંધી, તો જવાબ આવશે મહાત્મા ગાંધી. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સુનિતા's ફાધર? સુનિતાના પપ્પાનું નામ રાકેશભાઈ, સુરેશભાઈ, દીપકભાઈ કે ભાવિકભાઈ, તો જવાબ આવશે દીપકભાઈ, ઓપ્શન સી. ચલો આગળ વધીએ. કમ્પ્લીટ ધ ઇન્ટરવ્યુ વિથ ધ ફ્રેઝિસ ગિવન ઇન ધ બોક્સ. કૌંસમાં આપેલા, બોક્સમાં આપેલા આ ફ્રેઝિસની મદદથી, આ શબ્દ સમૂહોની મદદથી આપણે ખાલી જગ્યા એક ડાયલોગ પૂરો કરવાનો છે. આઈ પ્લે કબડ્ડી, પછી વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, આઈ સ્ટડી એટ મથુલ્સિયા પ્રાઇમરી સ્કૂલ, વેલકમ, માય નેમ ઇઝ જય અને વેર યુ બોર્ન. આ આપણા ઓપ્શન્સ છે. તો પહેલું કરીએ શરૂઆત. ઇન્ટરવ્યુઅર કહે છે હેલો, વોટ ઇઝ યોર નેમ? તો જય શું કહેશે? માય નેમ ઇઝ જય. તો ઇન્ટરવ્યુઅર પછી એને પૂછે છે કે ભાઈ વેર યુ બોર્ન, તમે ક્યાં જન્મા હતા? તો જય કહે છે આઈ વોઝ બોર્ન એટ મોડાસા, હું મોડાસાએ જન્મ હતો. ત્યારબાદ ઇન્ટરવ્યુઅર પૂછે છે વેર ડુ યુ સ્ટડી, તમે ક્યાં ભણ્યા? તો જય કહે છે આઈ સ્ટડી એટ મથુસ્લિયા પ્રાઇમરી સ્કૂલ. મથુસુલિયા પ્રાઇમરી સ્કૂલ. યસ. તો ઇન્ટરવ્યુ શું કહે છે કે ભાઈ વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે સ્કૂલે ક્યારે જાઓ છો? તો જય કહે છે આઈ ગો ટુ સ્કૂલ એટ 10 o'clock, હું 10 વાગે સ્કૂલે જાઉં છું. ઇન્ટરવ્યુ કહે છે હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તમારા ક્લાસ ટીચર કોણ? તો જય કહે છે મિસ્ટર અમીશ પટેલ ઇઝ માય ક્લાસ ટીચર. ઇન્ટરવ્યુ પૂછે છે કે વોટ ડુ યુ પ્લે ઇન ધ રિસેસ, તમે રિસેસમાં શું રમો છો? તો જય એનો જવાબ આપે છે આઈ પ્લે કબડ્ડી, કબડ્ડી રમે છે. અને ઇન્ટરવ્યુ કહે છે થેન્ક યુ સો મચ, તો જય એને શું કહે છે? વેલકમ. ઓકે, ચાલો આગળ વધીશું. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ. યોગ્ય વિકલ્પ પસંદ કરો અને વાક્ય ફરીથી લખો. તો જો યુવરાજ વિલ બ્રોટ સુગર ફ્રોમ ધ માર્કેટ યસ્ટરડે. તો ભાઈ યુવરાજ વિલ બ્રિંગ અને બ્રોટ, આ વિલ બ્રિંગ આવશે કે બ્રોટ આવશે? તો વાક્ય યસ્ટરડે છે, ભૂતકાળ છે, એટલે ભૂતકાળ હોય તો શું આવશે? બ્રોટ આવશે. વિલ બ્રિંગ ઉપર આપણે ચેકો મારી દેશું. પછી
નેહા ગ્રેજ્યુએશન અથવા ગ્રેજ્યુએટેડ ફ્રોમ એલડી એન્જિનિયરિંગ કોલેજ. ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએટેડ શબ્દ છે, તો અહીંયા ક્રિયાપદ જે છે યોગ્ય હોય એટલે ગ્રેજ્યુએશન ઉપર આપણે ચેકો મારશું. મહાત્મા ગાંધી ઇન્સ્પિરેશન અથવા તો ઇન્સ્પાયર્ડ સુનિતા ઇન હર લાઈફ, કે મહાત્મા ગાંધી પ્રેરણા સુનિતા લાઈફમાં કે પ્રેરણા આપી સુનિતાના લાઈફમાં, તો પ્રેરણા આપી ક્રિયાપદ યોગ્ય હોય, ઇન્સ્પિરેશન ખોટું છે. દીપક પાંડ્યા ઇઝ ફ્રોમ અથવા તો ફ્રેમ ગુજરાત, તો એ ફ્રેમનો સ્પેલિંગ ખોટો છે એટલે ફ્રોમ સાચું પડશે. અને સુનિતા વિલિયમ વર્કડ ઓન નાસા અથવા તો એટ નાસા, તો એમાં જે છે એટ નાસા સાચું પડશે. રેડી? તો 5 એ 5 ના જવાબ આપણે આ રીતે વાક્યને ફરીવાર લખવાના છે. ખાલી ચેકો નથી મારવાનો, ચેકો માર્યા બાદ વાક્યને ફરીવાર લખવાનું પણ છે, જેનું ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અતિશય મહત્વની ખાસ નોંધ. શું નોંધ છે? કે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ધોરણ 3 થી 12 ના નીચેના વિદ્યાર્થીઓ માટે નીચેની બધી પીડીએફ તૈયાર છે. જી હા, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અથવા તો ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, સાથે સાથે મળશે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ. આ બધાનું સોલ્યુશન તમે અમારી પાસેથી મંગાવી શકો છો, અને તે પીડીએફ કે પીપીટી મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે આ પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો. એપ્લિકેશન પરથી પણ તમને પીડીએફ મળી શકે એમ છે. એપ્લિકેશન આપણી ઓશન કોચિંગ ક્લાસીસ, ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન મળી જશે. આગળ વધીએ એક્ટિવિટી નંબર 2 તરફ. એક્ટિવિટી નંબર 2 કહે છે ટિક ધ ક્વેશ્ચન્સ ધેટ હેઝ આન્સર ઇન ધ સેન્ટેન્સ. એ સવાલ ટિક કરો કે જેના જવાબ વાક્યમાં હોય. અને વાક્ય છે અહીંયા રહ્યું, વાની વેન્ટ ટુ ગાંધીનગર ઓન ફ્રાઈડે, કે વાની ગાંધીનગર ગઈ હતી શુક્રવારે. તો આમાંથી વેર ડીડ વાની ગો ઓન ફ્રાઈડે, વોટ ડીડ વાની ઈટ અને વુ વેન્ટ ટુ ગાંધીનગર. તો આમાંથી પહેલો અને ત્રીજો જવાબ છે. આ વેર એટલે કે ક્યાં ગઈ હતી, તો ક્યાં ગઈ હતી? ગાંધીનગર ગઈ હતી. અને કોણ ગયું હતું? તો કે વાણી ગઈ હતી. શું ખાધું? એનો કોઈ જવાબ નથી. પછીનું વાક્ય છે સુનિલ ઇઝ રીડિંગ અ બુક ઇન ધ રૂમ, કે સુનિલ રૂમમાં પુસ્તક વાંચે છે. તો વોટ ઇઝ સુનિલ રીડિંગ, કે શું વાંચે છે, કોણ વાંચે છે અને કેટલા પુસ્તકો વાંચે છે? તો ભાઈ પહેલા બેનો જવાબ છે, ત્રીજાનો જવાબ છે નહીં. આગળ વધીશું. યોગિતા વિલ પ્લે ચેસ એટ સ્કૂલ ટુમોરો. યોગિતા આવતીકાલે સ્કૂલમાં ચેસ રમશે. તો વેર વિલ યોગિતા પ્લે, ક્યાં રમશે? વોટ વિલ યોગિતા પ્લે, શું રમશે અને ક્યારે રમશે? તો 3 ના જવાબ છે આમાં. તો હા, ક્યાં રમશે? તો કે સ્કૂલે. શું રમશે? ચેસ. ક્યારે રમશે? કાલે રમશે. હે ને? બીજું છે જયરાજ સિંગ્સ પ્રેયર્સ એટ સ્કૂલ, કે જયરાજ સ્કૂલમાં પ્રાર્થના ગાય છે. વોટ ડઝ હી ઈટ, શું ખાય છે? નો હોય જવાબ. વેર ડઝ હી સિંગ, કે ક્યાં ગાય છે અને કોણ ગાય છે? તો જવાબ આવશે પહેલા છેલ્લા બે, વેર અને વુ વાળા. ચાલો આગળ વધીએ. હાલો, આને જવાબ તમારે મને આપવાનો છે. આ ક્વેશ્ચનનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે નરેશ ક્લીનડ ધ રૂમ યસ્ટરડે. નરેશે ગઈકાલે રૂમ સાફ કરી. તો વોટ ડીડ નરેશ ક્લીન, નરેશે શું સાફ કર્યું? વેન ડીડ નરેશ ક્લીન ધ રૂમ, નરેશે ક્યારે રૂમ સાફ કરી? અને વુ ક્લીન્ડ ધ રૂમ, રૂમ કોણે સાફ કરી? આ 3 માંથી કયા કયા આન્સર છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. 1 2 3 એવું તમારે મને કમેન્ટ બોક્સમાં લખવાનું છે. હાલો ફટાફટ તમને હું 10 જ સેકન્ડનો સમય આપું છું. 10 સેકન્ડની અંદર તમારે મને કમેન્ટ બોક્સમાં જવાબ જણાવવાનો. હાલો ફટાફટ, ચલો ઉતાવળ રાખો, કમેન્ટ બોક્સ ખુલ્લું રાખજો. થઈ ગયો? ઓકે, ચાલો તમારો જવાબ ચકાસીએ. જવાબ છે 3 3. હા, શું સાફ કરશે? રૂમ. ક્યારે સાફ કરશે? ગઈકાલે. સોરી, ક્યારે સાફ કર્યું હતું? ગઈકાલે. અને કોણે સાફ કર્યું? તો કે નરેશે સાફ કર્યું. ચલો આગળ વધીએ. મેક ક્વેશ્ચન્સ શોન ઇન ધ એક્ઝામ્પલ. સવાલ બનાવવાના છે. રાહુલ ઇઝ પ્લેઇંગ એટ સ્કૂલ. વેર ઇઝ રાહુલ પ્લેઇંગ, રાહુલ ક્યાં રમી રહ્યો છે? ચાલો, કોમલ અરાઇવ્ડ એટ ધ ટેમ્પલ. તો કે વેર, વેર છે એટલે એટ ધ ટેમ્પલ નીકળી જશે. વેર ડીડ કોમલ અરાઇવ, કોમલ ક્યાં આવી? પછી છે ઈશાન વેન્ટ ટુ માર્કેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ, કે ઈશાન એના મિત્રો સાથે માર્કેટમાં ગયો. વુ, કોણ ગયું? કોણ એટલે ઈશાન કાઢી નાખવાનો. વુ વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ.
ત્યારબાદ ત્રીજું છે સત્યમ બોટ ધ બુક્સ 2 years ago. સત્યમે 2 વર્ષ પહેલા પુસ્તકો ખરીદ્યા. વેન, ક્યારે, ક્યારે એટલે સમય સૂચક શબ્દ કાઢી નાખો. વેન ડીડ સત્યમ બોટ ધ બુક. વેન ડીડ સત્યમ એકચ્યુઅલી બોટ નહીં આવે, અહીંયા આવશે બાય, BUY આવશે. ચાલો આગળ છે ચોથું છે વિરેન ઓર્ડર્ડ અ પિઝા ઇન ધ ફેર. તો આવશે લખેલું જવાબ વેન વોટ ડીડ વિરેન ઓર્ડર ઇન ધ ફેર. શું ઓર્ડર કર્યું. પછી પાંચમું છે નયન સો 2 લાયન્સ અંડર ધ ટ્રી. નયને 2 સિંહ જોયા. 2 લાયન્સ સંખ્યા કાઢી નાખો. હાઉ મેની લાયન્સ ડીડ નયન સી અંડર ધ ટ્રી. ત્યારબાદ શી વોન્ટ્સ ધ હાફ લીટર ઓફ મિલ્ક. તેને અડધો લીટર દૂધ જોતું હતું. હાઉ મચ એટલે કે જથ્થો કાઢી નાખો. લખીશું હાઉ મચ મિલ્ક ડઝ શી વોન્ટ. કેટલું દૂધ એને જોતું હતું. કેટલું દૂધ એને જોતું હતું. વોન્ટ આવશે, WANT આવશે. ત્યારબાદ સાતમું છે ઋતુ લાફ્ડ લાઉડલી ઇન ધ મિડલ ઓફ ધ મેચ. વેર જે છે જગ્યા છે, જગ્યા માટે આવશે વેર ડીડ ઋતુ લાફ લાઉડલી. ચાલો હવે સાતમું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ મેક 5 ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે 5 સવાલો બનાવવાના છે. તો પેરેગ્રાફ આપણી નજર સામે છે. A boy named Kirit went to a market. He visited a toy shop. He bought 2 toys. The toys were for his little sister, Jaimini. He paid 50 rupees. He also went to the grocery shop. He bought biscuits there. Then he returned home. તો પહેલું બનાવીએ વેર ડીડ કિરીટ ગો. કિરીટ ગયા ગયો. વોટ ડીડ કિરીટ બાય એટ ધ ટોય શોપ. કિરીટે શું ખરીદ્યું. ફોર whom ડીડ કિરીટ બાય ધ ટોયસ. કોના માટે કિરીટે રમકડા ખરીદ્યા. હાઉ મચ મની ડીડ કિરીટ પે ફોર ધ ટોયસ. કેટલા રૂપિયા કિરીટે ચૂકવ્યા. અને વોટ ડીડ કિરીટ બાય એટ ધ ગ્રોસરી શોપ. એને કરિયાણાની દુકાનેથી શું ખરીદ્યું. ત્યાર પાંચ એક્ટિવિટી નંબર 3 સોલ્વ ધ riddles. આપણે ઉખાણા સોલ્વ કરવાના છે. અને જો આપણે ટોવલ, ક્લોક, યોર નેમ, કેટ અને કોઈન આ બધા એકચ્યુઅલી જવાબ આપેલા છે, પણ આપણે ઉખાણાને સોલ્વ કરીશું. પહેલું ઇટ હેઝ હેન્ડ્સ એન્ડ ફેસ. એની પાસે હાથ છે ને ચહેરો છે. એક મિનિટ, ઉખાણામાં તમને મજા આવે ને? તો જરાક ઉખાણાના જવાબ જો તમને આવડી જાય તો કમેન્ટ બોક્સમાં લખશો. મજા આવશે, હાલો ને લખજો. તમને જો જવાબ આવડી જાય ઉખાણાના તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ઓકે હાલ. ઇટ હેઝ હેન્ડ્સ. એને હાથ છે અને ચહેરો છે, ફેસ છે. બટ કાન્ટ હોલ્ડ એનીથિંગ ઓર સ્માઇલ. હોલ્ડ એટલે કે કાંઈ પણ પકડી નથી શકતો અને સ્માઇલ નથી કરી શકતો. એને હાથે છે ને ચહેરો પણ છે, પણ નથી પકડી શકતો કે નથી સ્માઇલ કરી શકતો. આવું કોણ? તો આવું છે ક્લોક. ક્લોકને હેન્ડ એટલે શું? તો એના કાંટા. અને ચહેરો એટલે શું? તો કે ક્લોકનું મોઢું જ જોવાનું હોય ને, ક્લોક જ જોવાની હોય. હાલો આગળ. પછી બીજું છે ઇટ બિલોંગ્સ ટુ યુ. એ તમારું છે. બટ યોર ફ્રેન્ડ્સ યુઝ ઇટ મોર. પણ તમારા મિત્રો વધારે વાપરે છે. છે તમારું પણ તમારા મિત્રો વધારે વાપરે. લે એવી વળી શું છે? કોનું? તમારું છે, તમારું, અને વાપરે કોણ? તમારા મિત્રો. તમારું નામ. હા, તમારું નામ. મારું નામ દિવ્યેશ છે, પણ હું કોઈ દિન દિવ્યેશ ન કરું, પણ મારા મિત્રો મને કે દિવ્યેશ એમ અહીંયા આવે. હાલો પછી કેટ્સ મધર હેઝ 3 ચિલ્ડ્રન. કેટના મમ્મીને 3 બાળકો. સ્નેપ, ક્રેકલ અને ત્રીજું નામ આપણને થોડી ખબર હોય યાર, કેવી વાત કરે યાર. કેટના મમ્મી છે, કોઈ બેન છે, એને 3 બાળકો છે. એકનું નામ સ્નેપ છે, બીજાનું નામ ક્રેકલ છે. તો ત્રીજાનું નામ આપણને પૂછે છે. બોલો ત્રીજાનું નામ આપણને કેવી રીતે ખબર પડે? ત્રીજાનું નામ છે ક્રેક. કઈ રીતે? કેટ. કેટના મમ્મીને 3 બાળકો, સ્નેપ, ક્રેકલ અને ખુદ કેટ પણ. સામાન્ય બુદ્ધિ. યસ. હાલો આગળ. ચોથું છે આઈ હેવ અ ટેલ એન્ડ અ હેડ. મારી પાસે પૂંછડી છે અને માથું છે. મારી પાસે પૂંછડી છે અને માથું છે. બટ નો બોડી વોટ. બટ નો બોડી, પણ બોડી નથી, શરીર નથી. પૂંછડી છે ને માથું છે, શરીર નથી. હું શું છું? તો ઈ છે કોઈન. હેડ અને ટેલ. હા, હેડ અને ટેલ આવે ને. યસ. ચાલો. ઇટ ગેટ્સ વેટ એઝ ઇટ ડ્રાઈસ. ઇટ ગેટ વેટ એટલે ભીનું થાય. ડ્રાઈસ જેટલું સુકાય એટલું ભીનું થાય. જેટલું સુકાય એટલું ભીનું થાય. જેટલું સુકાય એટલું ભીનું થાય. હું? ટોવેલ. હા, ઇટ ગેટ વેટ્સ ભીનું થાય છે અને તે સૂકવે છે. હા, તે ભીનું થાય અને બીજાને સૂકવે. એક્ઝેક્ટલી.
ચાલો આગળ વધીએ. રીડ ધીસ વર્ડ્સ અલાઉડ. આ જોરથી શબ્દો વાંચવાના છે. ચાલો વાંચીને સંભળાવું તમને. એન્યુઅલ, કોન્ટેસ્ટ, કોમ્પિટિશન, સ્કોરર, મિસ્ટર બ્રાઇટ, એક્સપર્ટ, contestant, eagerly, awaiting, vast, participant, maximum, scholarship, mystic, helpline, advice, support, option, confused, keep it up, disturb, audience, ટુર્નામેન્ટ અને બ્રીથ ઇન. આ બધા શબ્દોને સાથે સાથે વાંચન કરતું જાવું. જેટલું વધારે વાંચન કરતો તમારા માટે જેટલું ઉપયોગી છે. હા, હાલો આગળ. રીડ વિથ રાઇમ. રાઇમ સાથે ગાઓ. સ્માર્ટ પાર્ટ કાટ, અગેન રેઇન પેઇન, સ્ક્રીન ગ્રીન ક્વીન, રાઇટ નાઇટ ટાઇટ, બેસ્ટ ટેસ્ટ રેસ્ટ, ચાન્સ ડાન્સ પ્રાન્સ, ગિફ્ટ લિફ્ટ રિફ્ટ, સીટ બીટ હિટ. રાઇમિંગ છે ને? હા, રાઇમિંગ છે. પ્રાસ સરખા છે, ઉચ્ચારણ સરખા જેવા છે. આગળ વધીએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને આપો સવાલોના જવાબ. ચાલો આપીએ. Today at our Smith Vidyalaya, we have 4th annual Smart Student of the School contest. Our English teacher, Mr. Parmar, is the host of this competition, and with him, the scorer is Mr. Bright, his own laptop. Our principal, Mr. Sharma, is the expert. Today, we have 9 contestants. They have computer screen in front of them. All of us are eagerly awaiting to start. So, let's not waste time. પહેલો સવાલ. ક્વેશ્ચન છે ખાલી જગ્યા. ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. કોમ્પિટિશનનું હોસ્ટ કોણ છે? કોણ છે? મિસ્ટર પરમાર છે. વોટ ઇઝ મિસ્ટર બ્રાઇટ? મિસ્ટર બ્રાઇટ શું છે? મિસ્ટર બ્રાઇટ ઇઝ અ સ્કોરર. એ સ્કોરર છે જે મિસ્ટર પરમારનું પોતાનું લેપટોપ છે. ત્યારબાદ હાઉ મેની કન્ટેસ્ટન્ટ્સ આર ધેર? કેટલા કન્ટેસ્ટન્ટ છે? કેટલા સ્પર્ધકો છે? તો ધેર આર 9 કન્ટેસ્ટન્ટ્સ. 9 સ્પર્ધકો છે. ઇઝ મિસ્ટર પરમાર પ્રિન્સિપલ? કે શું મિસ્ટર પરમાર પ્રિન્સિપલ છે? નહીં. નો, મિસ્ટર શર્મા ઇઝ ધ પ્રિન્સિપલ. કે નહીં, મિસ્ટર શર્મા જે છે તે પ્રિન્સિપલ છે. પાંચમું છે હુ ઇઝ ધ ઇંગ્લિશ ટીચર? ઇંગ્લિશના ટીચર કોણ? તો ઇંગ્લિશના ટીચર કોણ છે? મિસ્ટર પરમાર. લખીશું મિસ્ટર પરમાર ઇઝ ધ ઇંગ્લિશ ટીચર. ચલો આગળ છે છઠ્ઠું. મિસ્ટર પરમાર ઇઝ ધ એક્સપર્ટ. ટ્રુ ઓર ફોલ્સ? કે મિસ્ટર પરમાર એક્સપર્ટ છે. સાચું કે ખોટું? ખોટી વાત છે. એ હોસ્ટ બન્યા છે. એક્સપર્ટ કોણ છે? મિસ્ટર શર્મા. ચાલો આગળનો પેરેગ્રાફ સાતમું છે. વેર આર ધ કોમ્પ્યુટર સ્ક્રીન્સ? કોમ્પ્યુટર સ્ક્રીન્સ ક્યાં છે? બિહાઇન્ડ વિકાસ? વિકાસની પાછળ. ઇન ફ્રન્ટ ઓફ વિકાસ? વિકાસની આગળ. બિહાઇન્ડ ધ કન્ટેસ્ટન્ટ્સ? સ્પર્ધકોની પાછળ. કે ઇન ફ્રન્ટ ઓફ કન્ટેસ્ટન્ટ્સ? સ્પર્ધકોની આગળ. ઓપ્શન ડી જવાબ આવશે, સ્પર્ધકોની આગળ છે. ચલો આઠમું છે એન્ટોનિયમ ઓફ સ્ટોપ. સ્ટોપનું વિરોધાર્થી. તો સ્ટોપનું વિરોધાર્થી થાય છે શું? સ્ટાર્ટ થઈ જાય છે. ચલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપ્યો છે. ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે, રેડી? I will give you a question on your computer. You will get maximum 7 seconds. The contestant with the quickest finger will come to the smart seat. Your time starts now. So, okay, the time is up. Let's see who is the quickest. And she is Nandita Gosai. She took only 3 seconds. Welcome, Nandita. Come to this smart seat. So, પહેલું questions છે. What is the name of the first round? પહેલા રાઉન્ડનું નામ. તો the name of the first round is fast finger first. પછીનું છે how much time did Nandita take to answer? કે કેટલો સમય નંદિતાએ લીધો જવાબ આપવા માટે? લખીશું નંદિતા took only 3 seconds to answer. ખાલી અને 3 જ સેકન્ડ લીધી. નંદિતા સોની won the first round. કે નંદિતા જે છે પહેલો રાઉન્ડ જીતી જાય છે. સાચું કે ખોટું? ખોટું. હે સર, નંદિતા તો પહેલો રાઉન્ડ જીતી ગઈ હતી ને? પણ ધ્યાન, અહીંયા નંદિતા ગોસાઈ જીતી હતી, નંદિતા સોની નહીં. અહીંયા જે છે ને સરનેમ ખોટી છે એટલે વાક્ય ખોટું છે. હાલો, સિનોનિમ ઓફ ફાસ્ટ. ફાસ્ટનું સમાનાર્થી શું થાય છે? ક્વિક, રેપિડ અથવા તો સ્પીડી. તમે ત્રણમાંથી કોઈ પણ એક નામ લખી શકો છો. ચાલો, વિલ ધ કોન્ટેસ્ટ હેવ ક્વેશ્ચન્સ ઇન ધેર કોમ્પ્યુટર સ્ક્રીન? કે શું કન્ટેસ્ટન્ટ્સને તેમની કોમ્પ્યુટર સ્ક્રીનની આગળ કોમ્પ્યુટર સ્ક્રીનમાં સવાલો મળશે? તો હા, મળશે ને. Yes, the contestants will have questions on their computer screens.
ચલો આગળ, ધ વિનર વિલ કમ ટુ ધ, જે વિનર છે એ ક્યાં આવશે? હોટ સીટ ઉપર, લેઝી સીટ ઉપર, હાઈ સીટ ઉપર કે સ્માર્ટ સીટ ઉપર? તો જવાબ આવશે સ્માર્ટ સીટ ઉપર. ચાલો, એન્ટોનિયમ ઓફ આન્સર, આન્સર નું વિરોધાર્થી પૂછો છે તો આન્સર નું વિરોધાર્થી થઈ જાય છે ક્વેશ્ચન. ચાલો આગળ, નંદિતા અને મિસ્ટર પરમાર વચ્ચેનો સંવાદ. નંદિતા કહે છે, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. તો મિસ્ટર પરમાર કહે છે, રાઈટ, you have got a chance. Okay, now let's have the rules. I will ask you 6 questions. Each correct answer will bring you a gift, and the 6 correct answers will get you a scholarship. You will get 200 every month. Here is Miss Tick Tick. It will give you only 1 minute for the first 3 questions. There are 3 helplines. You can use any 2 of them. પહેલો સવાલ, ખાલી જગ્યા ટ્રાઈડ હાર્ડ, કોણે સખત મહેનત કરી હતી? નંદિતાએ. ચલો ત્યારબાદ આગળ છે, who will ask questions, સવાલો કોણ પૂછશે? કોણ પૂછશે? મિસ્ટર પરમાર. મિસ્ટર પરમાર will ask questions. ત્યારબાદ, each correct answer will give you a દાબેલી, કે દરેક સાચા જવાબથી તમને દાબેલી મળશે. ભૂખ લાગી ગઈ સાંભળીને તો. હાલો, સાચું કે ખોટું, ટ્રુ કે ફોલ્સ? અરે દાબેલી થોડી મળે યાર, હે ગિફ્ટ મળવાની છે, ફોલ્સ આવશે. ચાલો, હાઉ મચ ઇઝ ધ સ્કોલરશિપ, સ્કોલરશિપ કેટલી છે? તો કેટલી છે? ધ સ્કોલરશિપ ઇઝ 200. ધેર ઇઝ 200 રૂપીસ સ્કોલરશિપ એવરી મંથ, દર મહિનાની 200 રૂપિયા સ્કોલરશિપ છે. ચલો ત્યારબાદ, મિસ ટિક ટિક ઇઝ અ, મિસ ટિક ટિક શું છે? છોકરી, ગર્લ, ક્લોક, સીટ કે લેપટોપ? તો એ શું છે? એક ક્લોક છે. ચાલો બાદ છઠ્ઠું છે, હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર, કેટલી હેલ્પલાઇન છે? 3 છે. ધેર આર 3 હેલ્પલાઇન્સ, 3 હેલ્પલાઇન્સ છે. ચાલો ત્યારબાદ, ડીડ નંદિતા સક્સેડ લાસ્ટ યર, કે શું નંદિતાને ગયા વર્ષે સફળતા મળેલી? નહીં. નો, શી ડીડ નોટ સક્સેડ લાસ્ટ યર. ચાલો આઠમું છે, ઇન્સ્ટેડ ઓફ રાઇટ, રાઇટના બદલે વપરાયેલો શબ્દ. એકચ્યુઅલી રાઇટનો સમાનાર્થી પૂછ્યો છે અહીંયા બીજી ભાષામાં. રાઇટનો સમાનાર્થી થાય છે અહીંયા કરેક્ટ. ચલો આગળ વધીએ પેરેગ્રાફ તરફ. યસ, યુ આર ક્વાઇટ રાઇટ. યુ વિન અનધર ગિફ્ટ. નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. I want to say something about you to the audience. Nandita is a good player of hockey. She won the Player of the Match award in the last inter-school hockey tournament. Let's clap for her. સવાલ પહેલો, who won another gift, કોને બીજું ઇનામ મળ્યું? કોને મળ્યું? નંદિતાને મળ્યું છે. નંદિતા won another gift. પછી બીજું છે, which game does નંદિતા play? નંદિતા કઈ રમત રમે છે? કઈ રમત? હોકી. યસ, નંદિતા plays hockey. ત્યારબાદ છે, ખાલી જગ્યા will be free from Miss Tick Tick, કે મિસ ટિક ટિક માંથી કોણ આઝાદ થઈ જશે? નંદિતા થઈ જશે. Which award did નંદિતા win? નંદિતાને કયો એવોર્ડ મળે છે? કયો એવોર્ડ? Player of the Match award. યસ, નંદિતા won the Player of the Match award. ત્યારબાદ, a word for a sport competition, કે સ્પોર્ટ્સ કોમ્પિટિશન માટે એક શબ્દ શું કહેવાય? ટુર્નામેન્ટ. ચલો આગળ છે, એન્ટોનિયમ ઓફ રોંગ, રોંગનું વિરુદ્ધાર્થી, રોંગનું વિરુદ્ધાર્થી થઈ જાય છે રાઈટ. ચલો આગળ છે, રીડ ધ એક્ટિવિટી નંબર 4, એક્ટિવિટી નંબર 4 વાંચો, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, અને ફાઇન્ડ હુ સેડ ધીસ. આ વાક્ય કોણ બોલ્યું હતું એ તમારે મને જણાવવાનું છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ હું એકલા નહીં કરું, હા મારે તમારી પણ મદદ જોશે, એટલે મને કમેન્ટ બોક્સમાં સાથે સાથે તમારે જવાબ પણ કહેતા જવાના છે. હા ચાલો ફટાફટ કમેન્ટ બોક્સ ખુલ્લું રાખજો ને સાથે સાથે મને પણ જવાબ કહેતા જજો, મજા આવશે. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. તો કોણે કીધું તું? કીધું તું વિકાસ. હાલો બીજું, ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ, કે બધાય પાર્ટિસિપન્ટ્સને ઓલ ધ બેસ્ટ. મિસ્ટર પરમાર હતા. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, મારે મારા આંટીને કોલ કરવો છે. હા કોને? કોણ હતી? આ નંદિતા હતી લગભગ. હા નંદિતા હતી. યસ. ત્યારબાદ, ઓકે નંદુ, આઈ એમ રેડી. નંદિતાને નંદુ કહેનાર કોણ? તો નંદિતાને નંદુ કહેનાર એના આંટી, નંદિતાસ આંટી. વેલ પ્લેડ નંદિતા, કે બહુ સારું રમી નંદિતા, આવું કહેનાર છે મિસ્ટર પરમાર. ચલો જી, એક્ટિવિટી નંબર 4 વાંચો, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એન્ડ અરેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ સિક્વન્સ. આ વાક્યોને તમારે ક્રમમાં ગોઠવવાના છે.
કે નંદિતા ગેવ રોંગ આન્સર, નંદિતાએ ખોટો જવાબ આપ્યો. નંદિતા કેમ ટુ સ્માર્ટ સીટ, નંદિતા સ્માર્ટ સીટ ઉપર આપી. નંદિતા વોન ધ ફર્સ્ટ ગિફ્ટ, નંદિતા પહેલું ઇનામ જીતી જાય છે. વિકાસ વેલકમ્ડ એવરીવન ટુ ધ સ્મિથ વિદ્યાલય, વિકાસે બધાનું સ્વાગત કર્યું. અને નંદિતાએ એની આંટીને કોલ કર્યું. તો આમાં ક્રમમાં લગભગ આ પહેલો ક્રમ લાગે છે કે વિકાસે સૌથી પહેલા કોલ કર્યો, વિકાસે સૌથી પહેલા બધાને બોલાવ્યા, પછી નંદિતા સ્માર્ટ સીટ ઉપર આવી ગઈ. ઓકે, નંદિતાને પહેલું ઇનામ મળી ગયું. પછી નંદિતાએ એના આંટીને કોલ કરેલો હતો અને છેલ્લે નંદિતાએ ખોટો જવાબ આપ્યો એટલે બિચારી આઉટ થઈ ગઈ. જોવો તો હા, પહેલું સ્મિત વિદ્યાલય વાળું, સ્માર્ટ સીટ વાળું બીજું છે, ફર્સ્ટ ગિફ્ટ ત્રીજું છે, આંટી વાળું વાક્ય ચોથું છે અને યસ છેલ્લું વાક્ય રોંગ આન્સર વાળું વાક્ય જે છે પાંચમું વાક્ય બને છે. ઓકે, ચાલો આગળ વધીએ, આગળ જવા દઈએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ એન્ડ રીરાઇટ. યોગ્ય વિકલ્પ પસંદ કરો અને વાક્યને મિનિંગફુલ બનાવો અને ફરીથી લખો. જો નંદિતા વોઝ ધ વિનર અથવા વિન ઓફ ધ ટુર્નામેન્ટ, તો ભાઈ આવશે વિનર. નંદિતા વોઝ ધ વિનર ઓફ ધ ટુર્નામેન્ટ, વિનર વાક્ય સાચું છે, વિનર શબ્દ સાચો છે. હાલો બીજું, ધેર વેર 9 contestant અને contestants, કોન્ટેસ્ટ અને contestants, ભાઈ 9 સ્પર્ધા નહોતી, 9 સ્પર્ધકો હતા. contestant શબ્દ સાચો છે. ધેર વેર 9 contestants. નંદિતા વોઝ કન્ફ્યુઝડ અથવા તો કન્ફ્યુઝન ઇન ગિવિંગ આન્સર, કે નંદિતા મૂંઝાઈ ગઈ હતી કે મૂંઝવણ હતી, તો નંદિતા બિચારી મૂંઝાઈ ગઈ હતી, કન્ફ્યુઝડ આવશે. ત્યારબાદ ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ ડિસ્ટર્બ અથવા તો ડિસ્ટર્બન્સ, તો ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ ડિસ્ટર્બન્સ. ત્યારબાદ નંદિતા ઇઝ ધ પ્લે અથવા તો પ્લેયર ઓફ ધ હોકી, તો હોકીની પ્લેયર છે ને, પ્લેયર ઓફ ધ હોકી, નંદિતા ઇઝ ધ પ્લેયર ઓફ હોકી. ચાલો આગળ છે ચેન્જ ધ સેન્ટેન્સ ઇન શોન એક્ઝામ્પલ, વાક્યમાં ફેરફાર કરવાના છે. મિસ્ટર પરમાર આઈ ગો ટુ ભુજ, મિસ્ટર પરમાર ગો ટુ ભુજ. એક્ઝામ્પલ ચાલો, નંદિતા આઈ એમ સો લકી, મિસ્ટર પરમાર કહે છે આઈ ગો ટુ ભુજ, એની જગ્યાએ શું થઈ ગયું, મિસ્ટર પરમાર ગોઝ ટુ ભુજ. નંદિતા શું કહે છે, આઈ એમ લકી, તો નંદિતા સેઝ શી ઇઝ લકી. સિમ્પલ. ચાલો આંટી કહે છે આઈ એમ રેડી, તો આંટી સેઝ શી ઇઝ રેડી. નંદિતા કહે છે આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, નંદિતા સેઝ શી વોન્ટ્સ ટુ કોલ હર આંટી. સિમ્પલ. મિસ્ટર પરમાર કહે છે આઈ એમ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન, તો મિસ્ટર પરમાર સેઝ હી ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. પાંચમું છે વિકાસ કહે છે આઈ વેલકમ યુ, તો વિકાસ સેઝ હી વેલકમ્સ યુ. ચાલો આગળ, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિક ઓર્ડર. આ શબ્દોને આપણે આલ્ફાબેટિક ઓર્ડર એટલે કે ABCD ના ક્રમમાં ગોઠવવાના છે. ચલો આ ટાસ્ક તમને આપી દઉં તો, ચાલો આપી દીધો. આ ટાસ્ક તમારો પ્રેઇઝ, વોઇસ, અરેન્જ, ઈગર, ફિલ્ડ, વન્ડરફુલ, બ્રાઇટ અને ડિસાઇપલ. ફરીવાર વાંચું છું, પ્રેઇઝ, વોઇસ, અરેન્જ, ઈગર, ફિલ્ડ, વન્ડરફુલ, બ્રાઇટ અને ડિસાઇપલ. ચાલો તમારે મને આ શબ્દને, આ બધા શબ્દોને આલ્ફાબેટિક ઓર્ડરમાં એટલે કે ABCD ના ક્રમમાં ગોઠવીને આપવાના છે. હાલો ફટાફટ મને ABCD ના ક્રમમાં ગોઠવીને જવાબ આપો, ફટાફટ ફટાફટ ફટાફટ. ચાલો you have 20 seconds. ABCD ના ક્રમમાં પ્રેઇઝ, વોઇસ, અરેન્જ, ઈગર, ફિલ્ડ, વન્ડરફુલ, બ્રાઇટ, ડિસાઇપલ. એક કઈ અક્ષર રિપીટ થતો નથી. અને મારા વિદ્યાર્થીઓને આ તો આવડી જ જાય ને, હું કામ ન આવડે? ઓશન કોચિંગ ક્લાસીસના વિદ્યાર્થીઓ છે, જોડા જેવા તેવા વિદ્યાર્થીઓ છે, આવડે જ ને. હાલો આવડી ગયું? થઈ ગયા? બાકી છે, થોડુંક બાકી છે. હાલો હાલો ફટાફટ ફટાફટ, થોડીક ઉતાવળ રાખો. હાલો હાલો, આમાં નો આવડે એવું કઈ છે જ નહીં. ABCD બોલતા જાઓ, શબ્દ પકડતા જાઓ, ABCD બોલતા જાઓ, શબ્દ પકડતા જાઓ. ચાલો તે જોઈએ તમારા જવાબને. પહેલા શું આવશે? પહેલા આવશે રેન્જ, પછી આવશે બ્રાઇટ, પછી ડિસાઇપલ, પછી ઈગર, AB, પછી C નથી પણ DE, પછી F જો ફિલ્ડ, એના પછી પ્રેઝ આવશે, પછી વોઇસ ને છેલ્લે આવશે વન્ડરફુલ. હાલો એક્ટિવિટી નંબર 5 કહે છે રીડ ધ ટાઈમલાઈન ઇન ફ્રેમ ક્વેશ્ચન. ટાઈમલાઈન વાંચો ને સવાલ બનાવો. જો ટાઈમલાઈન છે સ્વામી વિવેકાનંદની, અહીંયા યર આપેલું છે ને ઇવેન્ટ 12 જાન્યુઆરી 1863, કોલકાતામાં જન્મ. 1869 એને ન્યૂ સ્ટોરી ઓફ રામાયણ, રામાયણની સ્ટોરી વાંચી લીધી હતી.
1893 attends Parliament of Religion. 1897 founded Ramakrishna Mission. અને 4 જુલાઈ 1902 passed away. 39 વર્ષની ઉંમરમાં તેમનું મૃત્યુ થઈ ગયું. તો ચાલો સવાલો છે. વેન ખાલી જગ્યા સ્વામી વિવેકાનંદ બોર્ન, તો વેન વોઝ સ્વામી વિવેકાનંદ બોર્ન. પછી વેર વોઝ સ્વામી વિવેકાનંદ બોર્ન, વેન અને વેર વડે બનાવી નાખા. ત્યારબાદ વેન ડીડ સ્વામી વિવેકાનંદ રિપ્રેઝેન્ટ ઇન્ડિયા એટ ધ પાર્લામેન્ટ ઓફ રિલિજિયસ ઇન શિકાગો, કે ક્યારે સ્વામી વિવેકાનંદ પાર્લામેન્ટ ઓફ રિલિજનમાં ગયા હતા. પછી વોટ ડીડ સ્વામી વિવેકાનંદ એસ્ટાબ્લિશ્ડ ઇન 1897, કે સ્વામી વિવેકાનંદે 1897 શેની સ્થાપના કરી. અને વેન ડીડ સ્વામી વિવેકાનંદ પાસ અવે, કે ક્યારે તેમની મૃત્યુ થઈ. ચલો પછીની ટાઈમલાઈન છે શિવાજી મહારાજની. વર્ષ અને ઘટનાઓ 1667 શિવનેરીમાં જન્મ થયો છે. 1656 કિલ્ડ અફઝલ ખાન ઇન બીજાપુર, બીજાપુરમાં અફઝલ ખાનને મારી નાખ્યો. 1659 અટેન્ડ્સ પાર્લામેન્ટ ઓફ રિલિજન્સ. 1666 એસ્કેપ્ડ ફ્રોમ આગ્રા, આગ્રાથી ભાગી ગયા. અને 1674 ક્રાઉડ હિમસેલ્ફ એટ રાયગઢ. તો ચાલો વેન વોઝ શિવાજી મહારાજ બોર્ન, પછી વેર વોઝ શિવાજી બોર્ન, વેન ડીડ શિવાજી બીકમ ધ કિંગ, વોટ વોઝ ધ શિવાજી નોન ફોર, અને વેન ડીડ શિવાજી પાસ અવે. ચલો આગળ વધીએ. પ્રિપેર ટાઈમલાઈન ઓફ યોર મધર. તમારે આ એક્ટિવિટી તમારા પ્રમાણે કરવાની છે, કે તમારે તમારી મમ્મીની, તમારા માતાની ટાઈમલાઈન બનાવવાની છે. તો મેં અહીંયા મારા એક વિદ્યાર્થીના માતાની ટાઈમલાઈન બનાવેલી છે, કે ભાઈ ચાલો યર અને ઇવેન્ટ્સ લખી છે. અહીંયા તમારે તમારા માતાનો ફોટોગ્રાફ લગાડવાનો છે. તો ભાઈ 1989 પોરબંદરમાં જન્મ છે. 1995 પહેલા ધોરણમાં હતા, 2005 10મા ધોરણમાં હતા, 10મા ધોરણ પાસ કરી નાખ્યું હતું, અને 2014 તેમના લગ્ન થઈ ગયા હતા. તો એ ટાઈમલાઈનના આધારે સવાલો બનાવવાના છે. વેર વોઝ યોર મધર બોર્ન, વેન વોઝ યોર મધર બોર્ન, વેર શી પાસ્ડ 10th એક્ઝામ, વેન વોઝ શી મેરિડ. અને 5મો સવાલ હું તમને પૂછું છું કે આમાંથી આ ટાઈમલાઈનના આધારે તમે 5મો કયો સવાલ બનાવી શકો છો. ઓકે, તમારે જે છે એક સવાલ બનાવવાનો છે. 4 સવાલો તમારા માટે બનાવેલા છે, 5મો સવાલ તમારે બનાવવાનો છે. ચાલો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો 5મો સવાલ શું બનાવી શકાશે. હમણાં હું તમને જવાબ તો લખીને બતાવીશ કે 5મો સવાલ શું આવશે, પણ તમારે મને કમેન્ટ બોક્સમાં એક સવાલ લખીને બનાવીને આપવાનો છે. આ છે તમારી ટાઈમલાઈન. આ ટાઈમલાઈનના આધારે તમારે 5મો સવાલ બનાવવાનો છે. હાલો ફટાફટ જણાવો. ચલો ઝડપથી કમેન્ટ બોક્સમાં લખતા જ જજો. અતિશય સહેલો પ્રશ્ન છે. આ 4 સવાલ છે. ચાલો 5મો સવાલ તમને બતાવું છું શું આવે. 5મો સવાલ આવશે, આપણે આ બાજુ લખીએ. 5મો સવાલ, when was she in class 1, કે તેણી પહેલા ધોરણમાં ક્યારે હતા. when was she in class 1. આ એક સવાલ 5મા નંબરનો સવાલ જે તમારે બનાવવાનો હતો, જે તમારે જાણવાનો હતો. હાલો આગળ વધીએ. આગળ છે રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ યોર મધર. તમારે તમારી માતા વિશે 5 વાક્યો લખવાના છે. આ પ્રવૃત્તિ પણ તમારે જાતે કરવાની છે. અહીંયા મેં 5 વાક્ય લખ્યા છે કે માય મધર નેમ ઇઝ ખાલી જગ્યા, મમ્મીનું નામ લખી નાખવાનું. શી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1989. મેં આ જે ટાઈમલાઈનના પ્રમાણે લખ્યા છે વાક્ય, કે ભાઈ તેમનો જન્મ પોરબંદરમાં 1989 થયો હતો. શી સ્ટાર્ટેડ ક્લાસ 1 ઇન 1995. 1995 પહેલા ધોરણમાં બેઠા. She successfully passed her 10th standard in 2005. 2005 10મું પૂર્ણ કર્યું. She got married in 2020 to 2014. 2014 લગ્ન થઈ ગયા. અને I love my mother so much. હું મારી માતાને બહુ પ્રેમ કરું છું. ચાલો એક્ટિવિટી નંબર 6. રાઇટ ઓપ્શન્સ ફોર ધ ગિવન ક્વેશ્ચન્સ. નીચેના સવાલો માટે યોગ્ય વિકલ્પ આપવાનો છે. અને હા, સવાલોના આપણે યોગ્ય વિકલ્પ આપવાના છે, પણ એમાંથી એક જવાબ સાચો હોવો જોઈએ. હા, Who is the Prime Minister of India? ઇન્ડિયાનું પ્રાઇમ મિનિસ્ટર કોણ? હવે ઇન્ડિયાનું પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? નરેન્દ્ર મોદી. તો 4 ઓપ્શન: નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, અમિત શાહ. સિમ્પલ. હાલો પછી, which is the capital city of ગુજરાત? ગુજરાતની કેપિટલ સિટી એટલે ગાંધીનગર.
ઓપ્શન આપીશું સુરત, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ. સિમ્પલ. ચાલો આગળ વધીએ. ઓપ્શન આપણે બનાવવાના છે. વેન ઇઝ ઉત્તરાયણ? ઉત્તરાયણ ક્યારે આવે? ક્યારે આવે? ક્યારે? જલ્દી જલ્દી બોલો બોલો, ક્યારે આવે? 14મી જાન્યુઆરી. હા, યસ. ઓપ્શન 15મી ઓગસ્ટ, બીજી ઓક્ટોબર, 14મી જાન્યુઆરી, 26મી જાન્યુઆરી. હાલો આગળ આગળ આગળ. હાઉ મેની વ્હીલ્સ ડઝ ધ બાઇસિકલ હેવ? સાયકલને કેટલા પૈડા હોય? 4. 4 હોય. 4 વ્હીલની વાત ન થતી, સાયકલની વાત થાય છે. 2 જ પૈડા હોય. બરોબર. 1 2 3 4. ઓપ્શન જ આપી દેવાના છે ખાલી આપણે. વેર ઇઝ ધ કાંકરિયા લેક? કાંકરિયા લેક ક્યાં આવેલું છે? કાંકરિયા તળાવ અમદાવાદમાં પ્રખ્યાત છે. યસ. સુરત, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ. વિચ કલર ઇઝ નોટ ઇન ધ રેનબો? કે રેનબોમાં ન હોય એવો એક રંગ. રેડ, ગ્રીન, બ્રાઉન, બ્લુ. રેડ હોય, ગ્રીન હોય, બ્લુ હોય, પણ બ્રાઉન ન હોય. બ્રાઉન રંગનો થોડો રેનબો હોય. ચાલો આગળ. ફ્રોમ વેર ડઝ ધ સન રાઇઝ? ક્યાંથી સૂર્ય ઉગે છે? ક્યાંથી ઉગે છે? વેસ્ટ, નોર્થ, સાઉથ અથવા ઈસ્ટ? અને હુઝ ફાધર ઇઝ લોર્ડ શિવા? ભગવાન મહાદેવ કોના પપ્પા છે? કોના પપ્પા છે? તો કૃષ્ણ, ગણેશા, રામા કે હનુમાનના? ગણેશ ભગવાનના. હુ ઇઝ યોર મોનિટર ઓફ યોર ક્લાસ? તમારા ક્લાસના મોનિટરનું નામ? જો 4 ઓપ્શન આપી દો. રિયા, આરવ, મેહુલ, અનાયા. 10મું છે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે સ્કૂલે ક્યારે જાઓ છો? તો કે ભાઈ 5 વાગે, 7 વાગે, 11 વાગે કે 10:30 વાગે. જ્યારે જતો હોય ત્યારે લખ નાખવાનું. હે ચાલો. અરેન્જ ધ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર ટુ મેક મીનિંગફુલ ક્વેશ્ચન્સ. સવાલ આડાવડા છે, શબ્દો આડાવડા છે, ને શબ્દો જે આડાવડા છે એને આપણે ક્રમમાં ગોઠવીને એક સવાલ બનાવવાનો છે. ડુ લીવ વેર યુ? વેર ડુ યુ લીવ? વેર ડુ યુ લીવ? પછી યોર વિચ ઇઝ પેન? વિચ ઇઝ યોર પેન? ત્યારબાદ સ્કૂલ યોર ઇઝ ધ પ્રિન્સિપલ વુ ઓફ? ઓ માય ગોડ, તો પેલા વુ આવશે. વુ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ યોર સ્કૂલ. અને હા, બધા એમાં પ્રશ્ન ચિહ્ન ભૂલતા નહીં. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે એટલે પ્રશ્ન ચિહ્ન ન ભૂલાય. ત્યારબાદ ક્રિકેટ આર ધેય વેર પ્લેઇંગ? તો વેર આર ધેય પ્લેઇંગ ક્રિકેટ? 5મું છે ડીડ કુક શી યસ્ટરડે વોટ? તો લખીશું વોટ ડીડ શી કુક યસ્ટરડે? ત્યારબાદ 6મું છે મેંગોઝ ધેર ઇન હાઉ મેની આર ધ બોક્સ? તો લખીશું હાઉ મેની મેંગોઝ આર ધેર ઇન ધ બોક્સ? 7મું છે હાઉ મચ ઇઝ ધ બોટલ ધેર ઇન વોટર? લખીશું હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ? ત્યારબાદ વિલ મીટ યુ શી વેન? વેન વિલ શી મીટ યુ? 9મું છે યસ્ટરડે વોટ રાઇટિંગ મેહુલ વોઝ? લખીશું વોટ વોઝ મેહુલ રાઇટિંગ યસ્ટરડે? ત્યારબાદ કેન ધ એલિફન્ટ્સ વોટ ઈટ? વોટ કેન ધ એલિફન્ટ્સ ઈટ? ચલો એક્ટિવિટી નંબર 8, સ્ટડી ધ પિક્ચર. ચિત્રનું અવલોકન કરો. સરસ મજાનું ચિત્ર છે, જુઓ ને. બસ છે ને પેસેન્જર છે ને ઘણી બધી વસ્તુ છે. એમાં શું કહે છે? રીડ ધ વર્ડ્સ એન્ડ કેન્સલ વિચ આર નોટ રિલેટેડ ટુ ધ પિક્ચર. કે આમાં તમારે શબ્દો જોવાના છે ને જે શબ્દો આમાંથી ન હોય એને કેન્સલ કરવાના છે. તો આમાં પ્લેન નથી, ગાર્ડન નથી, રનિંગ ફોર ટ્રેન નથી, સ્કૂલ નથી. બાકીના બધા છે. જો બસ સ્ટેશન છે, બસીસ છે, પેસેન્જર્સ અહીંયા રહ્યા, બેગ એમણે થેલા પણ છે, લગેજ સામાન છે, વેઇટિંગ ફોર બસ બસની રાહે ઊભા છે, હા, ગેટિંગ ટુ ધ બસ બસમાં બેસી રહ્યા છે, હા, એ બધું છે. બસ આ પ્લેન, ગાર્ડન, રનિંગ ફોર ટ્રેન કે સ્કૂલ નથી. હવે આજે બધા શબ્દો વૈધા ને શું કહે છે કે નાઉ મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ આર લેફ્ટ. જે શબ્દો વૈધા એનાથી વાક્યો બનાવવાના છે. ચાલો બનાવીએ. પીપલ આર વેઇટિંગ ફોર ધ બસ એટ ધ બસ સ્ટેશન. લોકો બસ સ્ટેશનમાં બસની રાહે ઊભા છે, વાટ જોઈ રહ્યા છે. The passengers are getting into the bus. પેસેન્જર્સ બસમાં બેસી રહ્યા છે. Some people are carrying luggage on backs. અમુક લોકો, ઘણા લોકો સામાન અને બેગ ઉચકી રહ્યા છે. There are many buses at the bus station. ઘણી બધી બસો છે બસ સ્ટેશનમાં. The bus station is very busy. બસ સ્ટેશન બહુ જ બિઝી છે. Passengers are standing near the buses. પેસેન્જર્સ જે છે, જે મુસાફરો છે એ બસની નજીક ઊભા છે. Some people are walking with bags. અમુક લોકો થેલો લઈને સાથે ચાલે છે. A group of people is standing near the red bus. એક ગ્રુપ ઓફ પીપલ, લોકોનું ટોળું લાલ બસની પાસે ઊભું છે. The buses are ready to leave the station. બસો જે છે સ્ટેશનમાંથી નીકળવા માટે તૈયાર છે. અને everyone looks busy at the bus station. બધાય બસ સ્ટેશનમાં બિઝી હોય તેવું લાગે છે. ચાલો ફન એક્ટિવિટી, એક રમૂજી એક્ટિવિટી છે ને છેલ્લી એક્ટિવિટી. અને તમારે બધાએ મારો સાથ આપવાનો છે આમાં. અહીંયા જે શબ્દ આપ્યા છે ને એને વાંચવાના છે એકી શ્વાસે. એકી શ્વાસે આ બધા શબ્દોને વાંચવાનો પ્રયત્ન કરવાનો. ચાલો ફટાફટ.
she sells seashells by the seashore. The shells she sells are surely seashells. So if she sells on the seashore, I am sure she sells seashore shells. ભૂલ પડી ને એકાદી વાર પણ હાલો હજી એક વાર જો she આમાં જો શરણાઈનો શ આવે આમાં સસલાનો શ આવે she sells seashells by the seashore. The shells she sells are surely seashells. So if she sells shells on the seashore, I am sure she sells seashore shells. Ready? આમાં શ અને સસલાના સના ઉચ્ચારણમાં જો ભૂલ ન પડે તો તમે પાકા માહિર ખેલાડી બોલો. બરોબર? કેટલાય આ વસ્તુ 100% સંપૂર્ણપણે સ કે શ કયો સ કે શ ના ઉચ્ચારણમાં ભૂલ કર્યા વગર બોલી શક્યા છે એ મને કમેન્ટ બોક્સમાં કહેજો કે સર મારથી બોલાઈ ગયું. એ બધાના કમેન્ટને હું પર્સનલમાં રિપ્લાય આપીશ. ઓકે, ચાલો મળીએ આગળ. પણ એની પહેલા એક ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ની ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અથવા તો ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધાના સોલ્યુશન, આ બધી જ પીડીએફ, આ બધી પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે આ બધી પીડીએફ મંગાવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એપ્લિકેશન પરથી પણ તમે આ પીડીએફ મંગાવી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા આપણી સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2, જેમાં પહેલું યુનિટ. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં હું યુનિટ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈશ. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરો, કમેન્ટ્સ કરો, અને ચેનલમાં જો નવા છો તો ચેનલને જરાક સબસ્ક્રાઇબ કરતા જજો. હા, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.